જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 16. સુદેવને બોધ. શ્રી નારાયણ બોલ્યા, હે મોટી બુદ્ધિવાળા નારદ, વાલ્મીકી મુનિએ બહુ અચંબા ભર્યું જે ચરિત્ર દ્રઢધન્વાને કહ્યું તે વૃત્તાંત હું તમને કહું છું, માટે સાંભળો. વાલ્મીકી બોલ્યા, હે મહારાજ, દ્રઢધન્વા, મારું વચન સાંભળો. વિનીતા પુત્રે ગરુડે ભગવાન શ્રી વિષ્ણુના હુકમથી બ્રાહ્મણોના અધિપતિને આ પ્રમાણે કહ્યું. ગરુડ બોલ્યો, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ 7 ભવમાં તમને પુત્રનું સુખ ન થાય એવું વિષ્ણુએ જે વચન કહ્યું તે તમને યાદ છે. તો પણ હમણાં સ્વામીની આજ્ઞાથી તમને પુત્ર આપું છું. હે તપોધન, તમને મારા અંશથી થયેલ પુત્ર થશે, જેથી તમે ગોમતી સહિત સત્ય આશીર્વાદોને પામશો. પણ પછી તમોને તેથી થયેલું દુઃખ જરૂર થશે. હે દ્વિજ, તમારી વિષ્ણુમાં બુદ્ધિ થઈ માટે તમે પુણ્યવાન છો. સકામ અથવા નિષ્કામ ભક્તિ હોય તો પણ વિષ્ણુની ભક્તિ વિષ્ણુને બહુ પ્યારી છે. બહુ દુઃખે તરાય એવા સંસારથી વિષ્ણુ વગર બીજો કોઈ તારનારો નથી. તે વિષ્ણુની જ કૃપાથી મેં તમને પુત્ર આપ્યો છે. માટે મનમાં શ્રી હરિને ધારણ કરી સુખ થાય તેમ કરો અને સાત્વિકપણે રહી સાંસારિક સુખને ભોગવો. વાલ્મીકી બોલ્યા, એવી રીતે ઉત્તમ વરદાન ગરુડ મારફતે આપી વિષ્ણુ ત્વરાથી પોતાને સ્થાને ગયા. સુદેવ પણ પત્ની સહિત ઈચ્છિત વરદાન પામી પોતાને ઘેર આવી ગ્રહસ્થાશ્રમનું ઉત્તમ સુખ સેવવા લાગ્યા. કેટલોક વખત જતાં એની સ્ત્રીને ગર્ભ રહ્યો. ગર્ભની મર્યાદા પૂર્ણ થતાં પ્રસવકાળ આવ્યો. ત્યારે તેણીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. આથી વસુદેવને ઘણો આનંદ થયો. સારી રીતે નાઈ તે શ્રેષ્ઠ બ્રાહ્મણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી જાતકર્મ કર્યું અને તેઓએ મોટું દાન આપ્યું. બ્રાહ્મણોએ એનું નામ પાડ્યું કે આ પુત્ર ગરુડે સ્નેહ કૃપા કરી આપ્યો છે, જે શરદ ઋતુના ચંદ્રના જેવો ઉદય પામતા તેજવાળો છે. માટે આ પુત્ર સુખદેવ એવા નામે ઓળખાવો. માતાના મનને આનંદ અપાવનાર તે પુત્ર જટ શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે પિતાના મનોરથોની સાથે વધવા લાગ્યો. પિતાએ હર્ષથી પુત્રને જનોઈ દઈ ગાયત્રી આપી. તે વૈદિક સંસ્કાર પામી બ્રહ્મચર્યના વ્રતમાં રહ્યો. તેના તેજથી પ્રત્યક્ષ બીજો સૂર્ય હોય તેમ વધવા લાગ્યો. બુદ્ધિના સમુદ્રરૂપ કુમારે વેદનું અધ્યયન આરંભ્યું. એકવાર કહેવાથી જ સર્વશાસ્ત્રો સઘળી વિદ્યા શીખી જનાર ચતુર નીવડ્યો. વાલ્મીકી બોલ્યા, એક દિવસે સૂર્યની ક્રાંતિ સરખા દેવળ ઋષિ ત્યાં આવ્યા. તેને જોઈને સુદેવે આનંદથી દંડવત પ્રણામ કર્યા. વિધિ પ્રમાણે મુનિનો સત્કાર કર્યો. અંતે દેવળ ઋષિને બેસવા માટે આદરથી સારું આસન આપ્યું અને તે આસન ઉપર દેવળ ઋષિ બિરાજ્યા. કુમારને પગમાં પડેલો જોઈ દેવળ ઋષિ બોલ્યા, હે પુત્ર, આવ, તારા હાથમાં આશ્ચર્ય સમૂહ શું દેખાય છે? છત્ર, 2 ચમ્મર સહિત કમળ, ત્રિવલ્લીથી શોભિત મધ્ય ભાગ જોઈ સુદેવ પ્રત્યે બોલ્યા, અહો સુદેવ, આ તારો પુત્ર પૂરો ભાગ્યનો ભંડાર છે, પરંતુ એક મોટો દોષ છે. એમ કહી માથું ધોણાવતા મુનિ બોલ્યા, હે સુદેવ, આ તમારો પુત્ર 12મે વર્ષે જળમાં ડૂબીને મરી જશે. માટે નાશવંત પદાર્થોનો શોક કરીશ નહીં. જે થવાનું હોય તે અવશ્ય થાય છે. દેવની ઈચ્છા આગળ કોઈનો ઉપાય નથી. વાલ્મીકી બોલ્યા, આવું કહી દેવળ મુનિ બ્રહ્મલોકમાં ગયા. સુદેવ દેવળ મુનિનું વચન સાંભળી પૃથ્વી પર પડ્યો અને વિલાપ કરવા લાગ્યો. પછી ગૌતમી પુત્રને ખોળામાં લઈ તેનું મુખ ચૂમવા લાગી. પછી પોતાના પતિને કહ્યું કે સ્વામી, તમારે થનાર વસ્તુની બીક રાખવી ઘટિત નથી. શું યુધિષ્ઠિર રાજા જેવા દુઃખ પામ્યા નથી? શું પાંડવોએ વનવાસ વેઠ્યો નથી? માટે જે વસ્તુ થવાની છે તેનો શોક કરવો નકામો છે. માટે હે નાથ, ઉઠો અને શોકને તજી શ્રી વિષ્ણુની આરાધના કરો, જેથી આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે બૃહદ નારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ અને નારદના સંવાદ વિશે દ્રઢધન્વાના આખ્યાનમાં સુદેવને બોધ આ નામનો 16મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાન કી જય.